ધોરણ 8 ગણિત વર્ષની શરૂઆત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ. ગણિતમાં સમય સંખ્યાઓનું જ્ઞાન મેળવતા પહેલાં તમે કઈ કઈ સંખ્યા વિશે ભણી ગયા છો તેનો જરા એક પરિચય ફરીથી યાદ કરી લો. કે સૌથી પહેલાં તમે જ્યારે નાના હતા ત્યારે તમે પ્રાકૃતિક સંખ્યાઓ મતલબ ગણતરીની સંખ્યાઓ વિશે ભણી ગયા હતા. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 આમ અનંત સંખ્યાઓ આવી શકે. ત્યાર પછી પૂર્ણ સંખ્યા આવી. પૂર્ણ સંખ્યા કેવી રીતે નક્કી થઈ? તો કે 3માંથી 1 જાય તો 2 આવે, 2માંથી 1 જાય તો 1 આવે, 1માંથી 1 જાય શું આવે? તો કે 0 આવે. તો 0થી શરૂઆત થઈ અનંત સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. ત્યાર પછી ફરીથી નવી સંખ્યા તમે ગયા વર્ષે ભણી ગયા પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો ફરીથી આગળ તમે વધ્યા. 3માંથી 1 જાય તો 2, 2માંથી 1 જાય તો 1, 1માંથી 1 જાય તો 0 અને 0માંથી પણ 1 જાય તો કે -1, -1 1 જાય તો -2. આમ તમે ઋણ સંખ્યાનો પરિચય ગયા વર્ષે મેળવ્યો. ધન સંખ્યા અને ઋણ સંખ્યા મતલબ ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો અને 0 આ મળીને પૂર્ણાંક સંખ્યા બને. એના પછી આવે છે સમય સંખ્યા. સમય સંખ્યાઓ. તો સમય સંખ્યામાં કોનો પરિચય કઈ રીતે થાય? તો તમે સાદા સમીકરણ ભણી ગયેલા છો. x + 2 = 5. તો એક્સની કઈ કિંમત માટે જવાબ 5 થાય? તો 1 મૂકો તો 3 થાય, 2 મૂકો તો 2 ને 2 4 થાય. તો એક્સ બરાબર તમે કરતા હતા 5 - 2, એક્સ બરાબર 3. એક્સની જગ્યાએ 3 આવે તો એક્સની જગ્યાએ 3 આવે. બીજું તમે કરતા હતા x + 2 = 2. તો એક્સની જગ્યાએ શું મૂકીએ તો 2 નો 2 જવાબ રહે. તો એક્સની જગ્યાએ 0 મૂકીએ તો આવે x બરાબર 2 - 2, x બરાબર 0. તો x બરાબર 0 હોઈ શકે. x + 5 બરાબર 2. તો શું કરવાનું? ચલો તો અહીંયા આગળ એક્સની જગ્યાએ શું મૂકશો તો 2 જવાબ આવે. તો 0 મૂકો તો 5 આવે, 1 મૂકો તો 6 થઈ જાય. તો એક્સની જગ્યાએ શું મૂકવું જોઈએ? તો એક્સની જગ્યાએ તમે બોલી ગયા કે કેટલા મૂકવા જોઈએ? એક્સની જગ્યાએ -3 મૂકવા જોઈએ. તો એક્સની જગ્યાએ -3 મૂકો તો આ થઈ ગયો પરિચય પ્રાકૃતિક સંખ્યાઓ, શૂન્ય, પૂર્ણ સંખ્યાઓ. અને એના પછી તમે આગળ x 2x + 3 અથવા 2x = 5, 2x = 5. તો x બરાબર કેટલા મૂકવા જોઈએ એક્સની જગ્યાએ? તો x બરાબર 5/2. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ બધી આગળ પૂર્ણાંક સંખ્યાઓ એક્સની જગ્યાએ કિંમતમાં આવી છે. તો અહીંયા શું આવ્યું? તો કે અપૂર્ણાંક આવે. તો આ અપૂર્ણાંક એ કયા ગણમાં સમાવેશ કરવાનો? તો કે સમય સંખ્યાઓમાં તેનો સમાવેશ કરવાનો. તેનો સમાવેશ સમય સંખ્યામાં કરવાનો. તો સમય સંખ્યાનો પરિચય આપતી વખતે સમય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યામાં p પૂર્ણાંક હોય અને q પણ પૂર્ણાંક હોય, પણ શરત કઈ? q ≠ 0. q 0 ન હોવું જોઈએ. તો તેવી p/q ને સમય સંખ્યા કહેવાય. જેમાં p પૂર્ણાંક, q પણ પૂર્ણાંક, પણ q કેવો હોવો જોઈએ? 0 ન હોવો જોઈએ. એટલે છેદમાં 0 ન આવે તેવી આવા સ્વરૂપની કોઈ પણ સંખ્યા જે છે જેને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો એ થઈ સમય સંખ્યા. હવે સમય સંખ્યાનો આ પરિચય છે કે સમય સંખ્યા તો કઈ કઈ આવે? તો દાખલા તરીકે હું કહું તો આ સમય સંખ્યા બની છે. કેમ? બધી પ્રાકૃતિક સંખ્યા સમીકરણ છેદમાં હું 1 મૂકું તો 3/1 કરું તો કોઈ જવાબમાં ફરક પડતો નહીં, 3 ના 3 રહે. 0/1 કરું તો પણ જવાબ 0 રહે. -1/1 કરું તો જવાબ -1 રહે.
સંખ્યાના છેદમાં 1 મૂકવાથી જવાબમાં ફેર પડતો નથી. તેથી આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ તો છે જ. ઉપરાંત કઈ આવી તો 2/3 દાખલા તરીકે મેં કીધી, -3/5 કીધી, 0.3 કીધી દશાંશ અપૂર્ણાંક, આનો મતલબ થાય 3/10. એ રીતે કેટલીક સંખ્યાઓ પુનરાવર્તિત અપૂર્ણાંક છે. દાખલા 0.333 આ સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ કહેવાય. કોઈ એમ કે વર્ગમૂળમાં 4 તો એનું વર્ગમૂળ નીકળે છે, 4નું વર્ગમૂળ થાય 2, તેથી પણ તે સમય સંખ્યા છે. પણ કંઈ નથી તો દાખલા તરીકે હું કહું √5 તો √5નું વર્ગમૂળ ના નીકળે, તો આ સમય સંખ્યા નથી. કોઈ એમ કહે કે 1/0 તો આ અવ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિત જેને આપણે કહી શકતા નથી, સમજાવી શકતા નથી, કારણ કે છેદમાં શૂન્ય છેદમાં ક્યારે આવી શકે નહીં. તો સમય સંખ્યા નથી કઈ કે જેને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. આને P કહેવાય, આને Q કહેવાય, આને P કહેવાય, આને Q કહેવાય. આમાં P કેટલા થશે તો 3 અને Q કેટલા થશે 10. એ જે આમાં પણ P/Q સમજાવી શકાય, જે 9મા ધોરણમાં તમારે ભણવાનું છે. આનું વર્ગમૂળ થાય 2, તેથી આ પણ સમય સંખ્યા છે. તો સમય સંખ્યામાં કોનો સમાવેશ થયો? તો કે આ બધી સંખ્યાઓ તો થયો જ સમાવેશ, સાથે સાથે તેની અંદર અપૂર્ણાંકો, ધન અપૂર્ણાંકો, ઋણ અપૂર્ણાંકો, દશાંશ અપૂર્ણાંકો અને કેટલીક આવી પુનરાવર્તિત દશાંશ સંખ્યાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. તો આ થયો એનો પરિચય. સમય સંખ્યા કોને કહેવાય તે. સમય સંખ્યા છે કે નહીં એ રીતે ખબર પડશે. તો વર્ગમૂળમાં 5 જેનું P/Q સ્વરૂપ ન લખી શકાય, માટે તેને સમય સંખ્યા કહેવાય નહીં. તો આ પ્રકારે તમે સમય સંખ્યાની અંદર અલગ અલગ તેના ગુણધર્મોની વાતો પણ સમજશો, કે જેની અંદર સમય સંખ્યાનો પરિચય, એના ગુણધર્મોમાં સમૃદ્ધતા. સમૃદ્ધતાનો મતલબ શું? તો 2 સમય સંખ્યાનો તમે સરવાળો કરો તો સમય સંખ્યા મળે, સમય સંખ્યાનો ગુણાકાર કરો તો પણ સમય સંખ્યા મળે, જેને આપણે સમૃદ્ધતા કહીએ છીએ. ક્રમનો ગુણધર્મ, સમય સંખ્યાના ક્રમ આગળ પાછળ કરો તો પણ જવાબ તમને સેમ મળે છે, બરાબર છે. તો એ પણ ક્રમનો ગુણધર્મ છે, જે શક્ય છે. જૂથનો ગુણધર્મ, તો કે સમય સંખ્યાના જૂથ બનાવો, 3 સમય સંખ્યા લો અને તેને આગળ પાછળ કરીને તેના જૂથ બનાવીને કૌંસ કરીને તેને ગુણાકાર કરો તો પણ જવાબ સેમ મળે છે. શૂન્યની ભૂમિકા. શૂન્યની ભૂમિકા શું છે? કોઈપણ સંખ્યાના અંશમાં શૂન્ય હોઈ શકે. અંશમાં શૂન્ય હોય તો જવાબ શૂન્ય જ આવે ઓલવેઝ. તો કોઈપણ સંખ્યા શૂન્યની ભૂમિકા કઈ છે? શૂન્ય વડે જો તમે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય થાય, અને શૂન્ય વડે તમે ભાગાકાર કરો તો અવ્યાખ્યાયિત થાય. કોઈપણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતું નથી. આ શૂન્યની ભૂમિકા છે. શૂન્ય તમે ઉમેરો કોઈ સંખ્યામાં, કોઈ અપૂર્ણાંક સંખ્યામાં, સમય સંખ્યામાં ઉમેરો તો પણ તેમાં કોઈ ફેર પડતો નથી. એકની ભૂમિકા, તો કોઈપણ સંખ્યા સમય સંખ્યા સાથે 1ને ગુણાકાર કરો તો જવાબ તેનો તે જ રહે છે. સંખ્યાની વિરોધી સંખ્યા, જે બે સંખ્યાઓનો સરવાળો કરતાં પરિણામ શૂન્ય મળે તો તેને આપણે કહીએ છીએ આપણે વિરોધી સંખ્યા. તો આ અને આ વિરોધી છે. એક ધન છે તો બીજી ઋણ છે, સેમ છે. જુઓ 2/3 અને 2/3, પણ આ 2/3 ધન છે અને 2/3 ઋણ છે, તો આની વિરોધી સંખ્યા કઈ કહેવાય? -2/3. વ્યસ્ત સંખ્યા, જે બે સંખ્યાનો ગુણાકાર કરવાથી પરિણામ 1 મળે તો આવું 3 કેન્સલ, 2 કેન્સલ, જવાબ આવશે 1. તો જે બે સંખ્યાનો ગુણાકાર દાખલા માઇનસ લેતો તો એ માઇનસ રાખવાનું. સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન, જે આપણે આવતી વખતે જોઈશું. તો અત્યારે આટલું યાદ રાખો, તમારા પુસ્તકની અંદર આ ઉદાહરણો સાથે બધું જોઈ લેજો. અને જેમ પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો જોયા હતા, સેમ અહીં આગળ તમારે સમય સંખ્યાઓના ગુણધર્મોની ચર્ચા ફરીથી આવતી વખતે કરીશું. એના દાખલા પણ ખાલી જગ્યા પણ કરાવીશું. ઓકે, તો આજે આપણે આટલું સમજીએ. જે અહીંયા મેં લખ્યા છે 1 પોઈન્ટ શરૂઆત થાય છે 1.27, 1.28, અહીંયા સુધી આપણે પૂરું કરીએ છીએ. એનું વધારે સમજૂતી ફરીથી હું આની જ આપીશ અને આ વધારે સમજાવીશ. ઓકે, બાય.